હવે આપણે ત્રીજો અને છેલ્લો પ્રકાર એની અંદર જોવાના છીએ. એનું નામ છે વિસ્થાપન પ્રક્રિયા, ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. બરાબર, વિસ્થાપનનો અંગ્રેજી ડિસ્પ્લેસમેન્ટ છે. એના પરથી થોડો અંદાજ આવી જોઈએ કે ડિસ્પ્લેસમેન્ટ, પ્લેસ એટલે સ્થાન, ડિસ્પ્લેસ થવું એટલે જગ્યા ઉપરથી ખસી જવું. એનો મતલબ કે આ રિએક્શન એવી હશે કે જેમાં એક તત્વનું સ્થાન બીજું તત્વ લેશે અથવા તો એક તત્વ ખસીને ક્યાંક બીજે જતું રહેશે. બરાબર છે. તો એના માટે આપણી ટેક્સ્ટબુકની અંદર એક સરસ મજાનો પ્રયોગ આપેલો છે. લોખંડની ચળકાટ ધરાવતી બે નવી ખીલીઓ, કટાઈ ગયેલી ખીલી નહીં પણ બે નવી ખીલીઓ લેવાની. એક ટેસ્ટ ટ્યુબની અંદર, ધારો કે આ ટેસ્ટ ટ્યુબ છે તો એમાં લોખંડની ખીલીને પોચીમાંથી દોરો બાંધી અને નીચે ઉતારી દેવાની. 20 મિનિટ સુધી એ કોપર સલ્ફેટના દ્રાવણમાં, કયું દ્રાવણ લેવાનું છે? કોપર સલ્ફેટ. હવે લોખંડની ખીલી એટલે તો Fe થાય, લોખંડ આયર્નનું સૂત્ર Fe થાય એટલે Fe ની રિએક્શન આપણે કરાવીએ છીએ કોપર સલ્ફેટ સાથે. હવે કોપર સલ્ફેટનો રંગ કેવો? તો કે આછો ભૂરો. આપણને નોંધમાં પણ આવેલું અને આગળ પણ આ ચેપ્ટરમાં આવ્યું છે. CuSO4 નો કલર આછો ભૂરો હોય અને એમાં આપણે લોખંડની ખીલી એડ કરવાની છે. 20 મિનિટ સુધી આ ટેસ્ટ ટ્યુબની અંદર લોખંડની ખીલી રાખ્યા બાદ એને બહાર કાઢવાની છે અને બહાર કાઢીને એને જે બીજી નવી ખીલી હોય એની સાથે સેવ ખમણી કરવાની છે, સરખાવવાની છે. તો ધ્યાનથી આપણને શું દેખાય? તો કે જે લોખંડની ખીલી CuSO4 માં ઉતારેલી હતી એની ઉપર લાલ કલરના ટપકા જેવા ધાબા પડી ગયેલા જોવા મળે. લાલ કલરના ટપકા જેવા ધાબા છૂટા પડેલા જોવા મળે. એ જ વખતે ખીલી બહાર કાઢી લીધી, કોપર સલ્ફેટનો રંગ કયો હતો? તો કે આછો ભૂરો. પણ હવે લોખંડની ખીલી બહાર કાઢી લીધા બાદ કોપર સલ્ફેટનો રંગ જે છે એ ઝાંખો પડી ગયેલો હશે અને થોડો લીલાશ પડતો રંગ આવી ગયેલો હશે. એનો મતલબ કે Fe ની પ્રક્રિયા CuSO4 સાથે થઈ અને કંઈક નવું રિએક્શન આપણને મળ્યું. ધેટ ઇઝ કોલ્ડ વિસ્થાપન પ્રક્રિયા એટલે કે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. એનું સમીકરણ જોવાનો પ્રયત્ન કરીએ. આપણે શું કીધું? તો કે દ્રાવણ લેવાનું. કોનું દ્રાવણ? તો કે ભાઈ CuSO4 નું દ્રાવણ એટલે aqueous form. એની અંદર આપણે એડ કરીશું લોખંડની ખીલી તો સોલિડ ફોર્મમાં જોઈએ Fe સોલિડ વત્તા CuSO4 aqueous ક્યુબ્સ. હવે આ ઇમ્પોર્ટન્ટ છે. હવે જ્યારે ક્યુબ્સ થાય છે, એમાંથી પ્રક્રિયા થાય છે, ત્યારે Fe જે છે એ Cu નું સ્થાન લેશે અને દ્રાવણ બનાવશે FeSO4 નું અને કોપરને લાત મારીને કાઢશે. એનો મતલબ કે Fe એ Cu નું સ્થાન લીધું. Fe એ Cu નું સ્થાન લીધું એટલે Cu નું સ્થાન શું થયું? વિસ્થાપિત થઈ ગયું કહેવાય. એટલે કોપર આપણને મળે ખરો પણ છૂટો પડેલો મળે અને Fe એ Cu નું સ્થાન લીધેલું હોય. હવે એકદમ કલર લખવાનો પ્રયત્ન કરીએ. તો હમણાં જ આપણે ચર્ચા કરી CuSO4 નો રંગ કયો હોય? તો કે આછો ભૂરો. એમાંથી જ્યારે FeSO4 બને છે અને કોપર જે છે એ મેં તમને કીધું કે લોખંડની ખીલી પર લાલ ટપકા સ્વરૂપે જોવા મળશે. તમારી ટેક્સ્ટબુકની અંદરથી આ વિગત લખી દેજો. મેં ઇક્વેશન લખેલું હશે ત્યાં પણ હમણાં ટેક્સ્ટબુક નહીં જોતા, હમણાં મને જોયા તો પછી ધ્યાનથી ફરી પાછો એકવાર વિડીયો ચલાવી અને ટેક્સ્ટબુકની અંદર જે કંઈ ટીક માર્ક કરવાનું છે તમે ટીક માર્ક કરી લેશો. પણ અત્યારે આપણે અહીંયા ધ્યાન આપીશું Cu કયા સ્વરૂપે? લોખંડની ખીલી ઉપર લાલ ટપકા સ્વરૂપે આપણને બાજેલું જોવા મળે અને FeSO4 નું જે દ્રાવણ બને ને એ એકદમ આછો લીલો રંગ બને. FeSO4 ના દ્રાવણનો રંગ ખૂબ આછો લીલો. કદાચ આપણે પહેલી નજરમાં જોઈએ તો આપણને ખ્યાલ પણ ના આવે, પણ તાકી આ રીતે ફેરી ટેસ્ટમાં જોઈએ તો કદાચ આપણને આછો ગ્રીન કલર જોવા મળે. એનો મતલબ કે આછા ભૂરામાંથી આછા લીલા રંગમાં દ્રાવણ કન્વર્ટ થઈ ગયું અને Fe ની જગ્યાએ Cu ની જગ્યાએ કોણ સ્થાન લીધું? Fe સ્થાન લીધું અને કોપરને છૂટો પાડેલો હોય.